અગાઉના લેક્ચરમાં તમે ટેલિસ્કોપની થિયરી ભણી ગયા છો। આજના લેક્ચરમાં ટેલિસ્કોપના દાખલા વિશે ભણશો। જે સ્વાધ્યાયના 13મા દાખલાથી શરૂઆત કરીએ। સ્વાધ્યાયનો 13મો દાખલો જેની રકમ કંઈક આ મુજબ છે। એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ, તો અહીં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO = 144 સેન્ટીમીટર। आईपीस ની કેન્દ્ર લંબાઈ FE 6 સેન્ટીમીટર। ટેલિસ્કોપની મોટવણ શક્તિ તથા ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર શોધો। તો ટેલિસ્કોપની મોટવણ શક્તિ મેગ્નીફાઇંગ પાવર M = FO/FE 144/6, therefore 24 મોટવણી મેળવી। ત્યારબાદ બે લેન્સ વચ્ચેનું અંતર કીધું છે। તો બે લેન્સ વચ્ચેનું અંતર D = FO + FE 144 + 6 150 સેન્ટીમીટર। તો આ તો આપણો સ્વાધ્યાયનો 13મો દાખલો। કેન્દ્ર લંબાઈ 15 મીટર છે। મીટરના આપણે સેન્ટીમીટર કરીએ તો 1500 સેન્ટીમીટર। ત્યારબાદ આઈપીસ ની કેન્દ્ર લંબાઈ FE = 1 સેન્ટીમીટર। તો કોણીય મોટવણી શોધો। તો ટેલિસ્કોપની કોણીય મોટવણી અથવા મોટવણ શક્તિ બંને એક જ છે। એનું સૂત્ર મૂકીએ FO/FE, તો 1500/1 = 1500। તો આ મોટવણ શક્તિ અથવા કોણીય મોટવણી। હવે બી વિભાગ માં પ્રશ્ન પૂછ્યો છે આ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો થશે। ચંદ્રનો વ્યાસ ડાયામીટર ઓફ મૂન તમને આપેલું છે 3.48 × 10⁶ મીટર। ત્યારબાદ ચંદ્રની કક્ષીય ત્રિજ્યા રેડિયસ ફોર મૂન 3.8 × 10⁸ મીટર। તો પેલા આપણે આકૃતિ બનાવીએ કે આ ઓબ્જેક્ટિવ છે। આ ઓબ્જેક્ટિવ વડે ચંદ્રનું પ્રતિબિંબ, ચંદ્ર આપણા માટે વસ્તુ છે જે ખૂબ જ મોટા અંતરે એટલે કે અનંત અંતરે હોવાનું વિચારીએ। આ છે એનો વ્યાસ છે। તો આ બિંદુ A, આ B, આ A અને B માંથી નીકળતા કિરણો ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થઈને પ્રતિબિંબ રચશે। તો આ હતું ચંદ્રનું પ્રતિબિંબ। તો આ આપણા માટે પ્રતિબિંબ છે, આ આપણા માટે વસ્તુ છે। અહીંયા જે ખૂણો બનાવશે એ જ ખૂણો અહીંયા તમને મળશે। આ છે એ પ્રતિબિંબનો વ્યાસ એટલે dm' કહેશું। જ્યારે આ AB છે ને આપણે dm કહેશું। આ અંતર જે છે એને આપણે લેન્સ થી ચંદ્રનું અંતર જેને આપણે કક્ષીય ત્રિજ્યા rm વડે દર્શાવશું। વસ્તુ અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાય એટલે કે મુખ્ય કેન્દ્ર છે F। તો આ અંતરને આપણે કેન્દ્ર લંબાઈ ગણી શકીએ। તો હવે તમારે શોધવાનું છે dm'। તો આ બિંદુથી અહીંયા જે તમે ચાપ લગાવો છો આર્ક, એ શોધવાનું છે। તમારી પાસે જો ખૂણો આવી જાય તો ખૂણો = ચાપના છેદમાં ત્રિજ્યા। F તમને અગાઉના જે દાખલામાં અહીંયા આપેલું છે 15 મીટર, તો આ વાપરી શકાય। તો એક વખત આ બાજુનો આલ્ફા વિચારીએ એટલે કે આલ્ફા વસ્તુ તરફનો, તો ખૂણો = ચાપ dm ના છેદમાં ત્રિજ્યા રેડિયસ ઓફ મૂન। આ જ રીતે ખૂણો આલ્ફા dm' ના છેદમાં સ્મોલ f ઓબ્જેક્ટિવનો।
તો dm ડેશ ને કરતા બનાવીએ તો dm ડેશ ઇઝ ઇક્વલ ટુ dm ઇન્ટુ fo ના છેદમાં rm. તો dm ની કિંમત મૂકીએ 3.8 ગુણ્યા 10 ની 8 ઘાત ઇન્ટુ fo ની કિંમત મૂકીએ 15 મીટર, ત્યારબાદ rm ની કિંમત મૂકીએ 3.48 હતું અહીંયા 3.8 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર. સોરી અહીંયા 3.48 ગુણ્યા 10 ની 6 છે dm. તો સાદુરૂપ આપીએ તો તમને જવાબ મળે. હવે સ્વાધ્યાયનો 23મો દાખલો, 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસમાં વિભાગેલા એક સમતલ ટુકડાને, એટલે કે વસ્તુનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર, ધ્યાનથી સાંભળજો, ક્ષેત્રફળ આપ્યું છે એટલે કે એરિયા ઓફ ઓબ્જેક્ટ 1 મિલીમીટર સ્ક્વેર. ત્યારબાદ કીધું છે કે સમતલ ટુકડાને 9 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, એટલે કેન્દ્ર લંબાઈ f 9 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈનો અભિસારી લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સ, એટલે કે બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ ધન હોય, અંતર્ગોળ કહીએ તો માઈનસ લેવું. લેન્સ વડે જોવામાં આવે છે. આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર, હવે અહીંયા 9 સેન્ટીમીટર દૂર વસ્તુ અંતર u is equal to -9 સેન્ટીમીટર. હવે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કારણ કે આ બે લેશું ને તો આપણે થાશે એવું કે પ્રતિબિંબ અનંત અંતરે મળશે, એટલે શક્ય નથી, એટલે દાખલાનો આન્સર નથી મળતો, એટલે ટેક્સ્ટ બુકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા કેન્દ્ર લંબાઈ જ્યાં 9 આપી છે ત્યાં 10 કરી નાખજો, એટલે f is equal to 10 સેન્ટીમીટર. ત્યારબાદ પ્રશ્ન કીધો છે આગળ કે નજીક રાખ્યો છે તો એ વિભાગ લેન્સની મોટવણી શોધો. તો એ વિભાગમાં લેન્સની મોટવણી શોધવાનું સૂત્ર જે તમને બધાને આવડે છે. લેન્સની મોટવણી કીએ તો પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. તો મારી પાસે u છે બટ v નથી, તો v શોધવા માટે મેં ગણતરી કરી કે આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે લેન્સ માટે ગાઉસનું સમીકરણ 1/f is equal to -1/u plus 1/v. 1/f ના સ્થાને 10 માઈનસ u ના સ્થાને -9 પ્લસ 1/v. માઈનસ માઈનસ પ્લસ, આ બાજુ આવે તો ફરીથી માઈનસ, સાદુરૂપ આપીએ તો 9 માઈનસ 10 માઈનસ 1 ના છેદમાં 90. therefore ઉલટાવી નાખીએ તો v બરાબર -90 સેન્ટીમીટર. તો આ મળ્યો તમને પ્રતિબિંબ અંતર, જે સમીકરણ 1 માં મૂકતા m is equal to v માનાંકમાં જ લેશું, એટલે માઈનસ ના સ્થાને પ્લસ થઈ ગયેલું છે. ત્યારબાદ u is equal to 9 લેશું, માનાંકમાં જ છે એટલે મૂલ્ય જ જોશું, એટલે 10 તમને મળ્યું. આ હતી રેખીય મોટવણી. આ યાદ રાખવું, આ તમને શું મળેલું છે? રેખીય મોટવણી. મોટવણી તમને ખબર છે, થિયરીમાં આપણે ભણાવેલું કે 3 પ્રકાર છે. જો અંતરની વાત આવે તો રેખીય મોટવણી લેવું, જો ક્ષેત્રફળની વાત આવે તો ક્ષેત્રફળની મોટવણી, જેનું સૂત્ર છે રેખીય મોટવણીનો સ્ક્વેર. યાદ રાખજો, ક્ષેત્રફળની મોટવણી એટલે કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ, ai/ao એ રેખીય મોટવણીનો સ્ક્વેર બરાબર થાય. એટલે કે આ સૂત્ર યાદ રાખી લેજો. ક્ષેત્રફળની મોટવણી મેગ્નિફિકેશન ફોર્સ S is equal to રેખીય મોટવણીનો સ્ક્વેર is equal to ai/ao. આ સૂત્ર છે. ઓકે, આગળ વધીએ. હવે એ વિભાગની અંદર જ બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ શોધવાનું છે એટલે કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ. તો આ સૂત્ર છે, એની અંદર કરતા બનાવીએ ai ને. therefore ai is equal to m square into ao
m ના સ્થાને 10 મૂકીએ AO = 1 મિલીમીટર સ્ક્વેર ધેરફોર આન્સર રહેશે આપણો 100 મિલીમીટર સ્ક્વેર આ પ્રતિબિંબનું ક્ષેત્રફળ તમને મળી ગયું ઓકે આગળ વધીએ ત્યારબાદ બી વિભાગમાં લેન્સની કોણીય મોટવણી શોધવાનું કીધું છે ધ્યાનથી સમજો બી વિભાગમાં લેન્સની કોણીય મોટવણી અથવા મેગ્નીફાઇંગ પાવર મોટવણ શક્તિ બંને એક જ છે મોટવણ શક્તિ મેગ્નીફાઇંગ પાવર પણ લેન્સ નો કીધો છે તો લેન્સ માટે d/u લેવું આ યાદ રાખજો જો તમને ટેલિસ્કોપ કહે તો મેગ્નીફાઇંગ પાવર નું સૂત્ર FO ના છેદમાં F પણ લેન્સ ની કહે તો m = d/u d તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો 25 સેન્ટીમીટર u = 9 therefore 25 ના છેદમાં 9 તો આનો આન્સર 2.8 આવે છે તો આ હતો બી વિભાગનો હવે સી વિભાગમાં તમને કીધું છે કે શું A અને B માં મળેલ મેગ્નીફાઇંગ પાવર એટલે કે મોટવણ શક્તિ સમાન છે હા કે ના પ્રશ્ન પૂછો A વિભાગમાં m તમને મળેલું છે 10 જ્યારે બી વિભાગમાં m મળેલું છે 2.8 આનો અર્થ થયો કે લેન્સની મોટવણી 10 મળે છે જ્યારે લેન્સની કોણીય મોટવણી 2.8 મળે છે તો સમાન છે ભાઈ દેખીતું છે ભાઈ આ ઉપર 10 છે નીચે 2.8 છે તો સમાન નથી એટલે કે સી વિભાગનો આન્સર આપણે લખીએ કે સી વિભાગમાં કે ના ભાઈ બંને સમાન નથી m1 not equal to m2 શું કામ સમાન નથી એ સમજાવવાનું છે તો કોણીય મોટવણીનું સૂત્ર શું છે ભાઈ d/u જ્યારે રેખીય મોટવણીનું સૂત્ર એટલે કે ખાલી લેન્સની મોટવણીનું સૂત્ર v/u નીચે છેદ સરખો છે ભાઈ m1 = v/u હતું અને m2 = d/u હતું તો અહીંયા v છે અને અહીંયા d છે જો v = d હોય એટલે કે અંતિમ પ્રતિબિંબ આ લખવાનું છે ભાઈ તમારે અંતિમ પ્રતિબિંબ નજીકતમ અંતરે હોય ત્યારે મોટવણી અને કોણીય મોટવણી એ બંને સરખી થાય એનું મૂલ્ય મહત્તમ હોય આ યાદ રાખવાનું છે ધેટ્સ ઓલ દાખલો પૂરો 23 માં સમતલમાની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી મહત્તમ શક્ય મોટવણ હમણાં જ વાત આપણે કરી ભાઈ કે મહત્તમ મોટવણ શક્તિ મેળવવા માટે પ્રતિબિંબ ક્યાં મળવું જોઈએ v બરાબર શું લખાયું તમે d આ યાદ રાખવા જેવી બાબત છે તમારી નોટમાં ઉપર જે હાઇલાઇટ કરીને નોંધ કરીને લખી લેજો કે જ્યારે અંતિમ પ્રતિબિંબ ટેલિસ્કોપના કેસમાં જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીકતમ અંતરે મળે એટલે કે v = d = 25 સેન્ટીમીટર ત્યારે મોટવણી અને મોટવણ શક્તિ સમાન મળે જેનું મૂલ્ય મહત્તમ હોય એટલે કે મહત્તમ મોટવણ શક્તિ મેળવવા માટે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળવું જોઈએ 25 સેન્ટીમીટર એટલે કે d જેટલા અંતરે તો ચાલો સ્વાધ્યાયના 24 માં દાખલાની શરૂઆત કરીએ બહુ જ સહેલો કઈ નથી દાખલામાં સમજજો પહેલા કે સમતલમાની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ ભાઈ એટલે કે વસ્તુથી લેન્સને એટલે કે વસ્તુ અંતર u શોધવાનું છે વસ્તુ અંતર u શોધવાનું છે જે શોધવાનું એ હંમેશા જમણી બાજુ લખો કેટલા અંતરે રાખવો જોઈએ એથી મહત્તમ શક્ય મોટવણ શક્તિ સાથે ચોરસ સ્પષ્ટ દેખાવાય જોઈએ સ્પષ્ટ તો દેખાય જો ભાઈ પ્રતિબિંબ ક્યાં મળે આપણી આંખથી શક્ય એટલા લઘુત્તમ અંતરે નજીક મળે આ ધારો વસ્તુ છે જેમ જેમ નજીક લેવું એમ પ્રતિબિંબ મને મોટું દેખાતું જશે પણ હું અહીંયા રાખી દઉં 25 સેન્ટીમીટર કરતા ઓછું તો પ્રતિબિંબ બ્લર થઈ જશે વિકૃત થઈ જશે જેને સ્પષ્ટ જોઈ શકશું નહીં એટલે આપણે થિયરી વિભાગમાં પણ કીધેલું હતું કે વસ્તુને જે લઘુત્તમ અંતર સુધી સ્પષ્ટ જોઈ શકાય તે લઘુત્તમ અંતરને નજીકતમ અંતર કહેવાય જે સામાન્ય એટલે કે માનવ આંખ માટે નજીકતમ અંતર 25 સેન્ટીમીટર હોય તો u શોધવાનું છે
એને મોટવણ શક્તિ m મેક્સિમમ મેળવવી છે, મોટવણ શક્તિ m મેક્સિમમ મેળવવા માટે તમે જાણો છો કે v શું લેવું જોઈએ d -25 સેન્ટીમીટર પ્રતિબિંબ ભાઈ આભાસી કીધું છે એટલે આઈપીસ થી ડાબી બાજુ હોય એટલે કે ઓબ્જેક્ટિવ માં જે v લ્યો એનું મૂલ્ય -25 લેવું જોઈએ। હવે તમને કીધું છે એટલે કે આઈપીસ દ્વારની ડાબી બાજુ એટલે v બરાબર મેં માઈનસ લીધેલ છે તો કેટલા u શોધવાનું છે। મારી પાસે f છે કારણ કે f આપણે અગાઉના જે ટોપિકમાં લીધું હતું f કદાચ 10 સેન્ટીમીટર લીધું હતું તો આ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ તો આ જ f આપણે અહીંયા લેશું કે 10 સેન્ટીમીટર આપેલું હતું તો v છે f છે u શોધવાનું છે ધેટ્સ ઓલ। લેન્સ માટેનું સૂત્ર મૂકશું સાદુરૂપ તમારે આપવાનું છે આ દાખલામાં 1/f -1/u + 1/v 1/f f 10 1/u શોધવાનું છે પ્લસ આ માઈનસ પછી આ બાજુ લઈ લ્યો અથવા 1/u ને આ બાજુ લઈ લ્યો ભાઈ તો -1/25 આ બાજુ જાય તો -1/10 -10 -25 -35/10 1/u ઉલટાવી નાખો તો આ તમારો જવાબ u આન્સર મળે છે -7.14 u -7.14 ગણતરી કરજો ભાઈ કેલ્ક્યુલેટરની મદદથી u -7.14 ભાઈ આ જોઈને આપણને એટલી ખબર પડી કે વસ્તુને 7.14 સેન્ટીમીટર રાખવી જોઈએ ત્યારે મોટવણ શક્તિ મેક્સિમમ મળે પણ શું આના કરતા ઓછા અંતર રાખો પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય હવે એ પ્રશ્ન પૂછ્યો તો ત્યારબાદ એને એમ કીધું કે લેન્સને આટલો તો દૂર રાખવો જોઈએ આ લઘુત્તમ અંતર મળ્યું છે યાદ રાખજો ભાઈ u મિનિમમ તમને મળેલું છે એટલે કે આ u મિનિમમ સુધી જ તમને v બરાબર d મળે જો u લેસ ધેન u મિનિમમ બને તો v લેસ ધેન d બને આ યાદ રાખજો એટલે કે પ્રતિબિંબ d થી પણ ઓછા અંતરે જ મળે જેથી સ્પષ્ટ દેખાય નહીં તો આગળ વધીએ આપણે b વિભાગમાં કીધું છે આ કિસ્સામાં મોટવણી કેટલી મળશે હાલો b વિભાગ ભાઈ મોટવણી રેખીય મોટવણી m v/u v તમને 25 આપેલું છે u તમને મળેલું છે કે 7.14 therefore તમને આન્સર મળે 3.5 હવે c વિભાગમાં તમને કીધું છે મોટવણ શક્તિ તો મોટવણ શક્તિ m d/u એટલે કે ફરીથી d એટલે 25 u 7.14 therefore આ જ રિપીટ આન્સર મળશે એટલે કે અહીં આને m1 કહી દે અને m2 કહી દે તો m1 બરાબર m2 ભાઈ આ વખતે મોટવણી અને મોટવણ શક્તિ સમાન મળી કારણ તો કે અહીં પ્રતિબિંબ નજીકતમ અંતરે મળે છે એટલે તો આ ભાઈ મેગ્નીફાઇંગ પાવર એ મોટવણીના મૂલ્ય જેટલું જ મળે છે કારણ કે પ્રતિબિંબ ક્યાં રચાય છે ભાઈ લઘુત્તમ દ્રષ્ટિ અંતરે તો આ તો સ્વાધ્યાયનો 24મો દાખલો 28મા દાખલામાં ડેટા વાંચીએ એક નાના ટેલિસ્કોપમાં 140 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO 140 સેન્ટીમીટર ત્યારબાદ આઈપીસની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર ત્યારબાદ કીધું છે આ ટેલિસ્કોપની મોટવણ શક્તિ મેગ્નીફાઇંગ પાવર શોધવાનો છે ત્યારે તો પહેલો વિભાગ જ્યારે ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી જ્યારે આવું બોલે કે સામાન્ય ગોઠવણી આનો અર્થ તમારે સમજવાનો કે અંતિમ પ્રતિબિંબ ઇન્ફાઇનાઇટ અંતરે અનંત અંતરે હોય ત્યારે મેગ્નીફાઇંગ પાવર શોધવાનું સૂત્ર FO/FE FO તમારી પાસે 140 FE 5 10 ને 5 40 28 આન્સર મળે આ એક દાખલો એક વિભાગ પૂરો હવે બી વિભાગમાં તમને કીધું કે અંતિમ પ્રતિબિંબ નજીકતમ અંતરે હોય તો અંતિમ પ્રતિબિંબ નજીકતમ અંતર એટલે કે નજીકતમ અંતર માટે
મેગ્નીફાઈંગ પાવર શોધવાનું સૂત્ર FO/FE બ્રેકેટમાં 1 પ્લસ જો સંયુક્ત માઇક્રોસ્કોપ હોત તો ભાઈ હું D અને FE મૂકે. આપણે અગાઉના લેક્ચરમાં થિયરીમાં સ્પષ્ટ કીધું હતું કે આ સૂત્ર યાદ રાખજો. સૂત્ર ઉપરના જ દાખલા હોય છે ભયા. સૂત્ર ખાસ ક્યારે કયું વાપરવું એ ધ્યાન રાખવું. તમને કીધું છે કે નજીકતમ અંતરે હોય ત્યારે મેગ્નીફાઈંગ પાવર શોધવાનું સૂત્ર FO/FE બ્રેકેટ ઓફ 1 પ્લસ D upon FE સોરી 1 પ્લસ FE/D હું પણ ભૂલી ગયો. ધ્યાન રાખજો. આ સંયુક્ત માઇક્રોસ્કોપ હોય તો અહીંયા D upon FE આવશે, ટેલિસ્કોપ હોય તો FE/D આવશે. તો FO 140 FE 5 બ્રેકેટ ઓફ 1 પ્લસ FE 5 D તમને ખબર જ છે 140 એટલે 28 બ્રેકેટ ઓફ 1 પ્લસ 1/5 સાદુરૂપ આપીએ તો 28 ઇન્ટુ 5 1 5 ને 6 6/5 therefore 28 ગુણ્યા 6 ભાગ્યા 5 એટલે આનો આન્સર આવે છે 33.6. ઓકે, તો યાદ રાખવા જેવું ખરું. એમસીક્યુ માં યાદ રાખજો કે જો પ્રતિબિંબ નજીકતમ અંતરે હોય ત્યારે મોટમણી વધુ મળે છે અનંત અંતર કરતા. યાદ રાખજો. ચાલો શાંતિથી વ્યવસ્થિત જોઈ લો એક વખત દાખલો 28મો. પેલા સામાન્ય ગોઠવણી એટલે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે હોય તો એનું સૂત્ર મૂક્યું. ત્યારબાદ નજીકતમ અંતરે હોય તો અહીંયા ખાસ યાદ રાખજો, ભૂલાવું ન જોઈએ. 1 પ્લસ FE/D આવે છે 33.6 આન્સર રહેશે. સ્વાધ્યાયનો 29મો દાખલો કે 28મા દાખલામાં એ વિભાગમાં એટલે કે 28મા દાખલાનો પેલા ડેટા મૂકી દઈ FO અને FE આપેલું હતું. એમાં એ વિભાગમાં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે જ્યારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય, અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે હોય ત્યારે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર એટલે કે ટ્યુબ લંબાઈ L. તો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય ટ્યુબ લંબાઈ શોધવાનું કે તો L સીધું સૂત્ર ભાઈ FO FE 140 5 145 સેન્ટીમીટર આ ટ્યુબ લંબાઈ. પણ જો તમને બી વિભાગમાં પૂછો એટલે કે અંતિમ પ્રતિબિંબ નજીકતમ અંતરે હોય અને તમને ટ્યુબ લંબાઈ L શોધવાનું કહે તો સૂત્ર ખાસ યાદ રાખજો. L FO DFE ના છેદમાં D FE. આ સૂત્ર યાદ રાખજો. તો આની અંદર કિંમત મૂકવાની. ઓકે, તો બી વિભાગ હવે ગણીએ કે જો આ ટેલિસ્કોપનો 3 કિલોમીટર દૂર આવેલા, ચાલો બી વિભાગ આ સૂત્ર ખાસ નોટ કરી લેજો, યાદ રાખવાનું છે. બી વિભાગમાં કે આ ટેલિસ્કોપનો 3 કિલોમીટર દૂર આવેલા એટલે કે વસ્તુ અંતર તમને આપેલું છે u 3 કિલોમીટર એટલે કે 3000 મીટર દૂર આવેલા 100 મીટર ઊંચાઈનો ટાવર, વસ્તુની ઊંચાઈ HO 100 મીટર ટાવરને જોવા માટે ઉપયોગ કરવામાં આવે તો ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતા ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ શોધો. ઓબ્જેક્ટિવ વડે રચાતું પ્રતિબિંબ તો આકૃતિ દોરીને સમજીએ આપણે કે આ ઓબ્જેક્ટિવ અહીંયાથી ધારો કે આ મુખ્ય અક્ષ પર એક વસ્તુ છે કે જેની ઊંચાઈ આપણે 100 મીટર લીધેલ છે. આ A કહીએ અને B કહીએ તો B માંથી નીકળેલું કિરણ ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય સીધું અહીંયા પહોંચશે. નામ આપીએ B'. આ O માંથી નીકળેલું બીજું કિરણ અને નામ આપી દઈએ આલ્ફા. તો અહીંયા પણ આલ્ફા જ અહીંયા પ્રતિબિંબ રચાશે જે વાસ્તવિક અને ઉલટું હશે. આ ખૂણો પણ આલ્ફા હશે. હવે વસ્તુ ખૂબ જ દૂર છે એટલે તમે જાણો છો કે 3 કિલોમીટર બહુ મોટું જ કહેવાય કેન્દ્ર લંબાઈની સાપેક્ષમાં. કારણ કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 140 સેન્ટીમીટર છે જ્યારે આ 3000 મીટર છે. તો વસ્તુ આપણા માટે અનંત અંતર જ છે.
એટલે આ અંતર તમને ખબર છે કેટલા, તો કે 3000 મીટર. 100 તમારી પાસે છે તો આલ્ફા મળી જાય ભાઈ tan આલ્ફા સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એટલે કે વસ્તુ તરફ tan આલ્ફા નો અત્યંત નાનો એટલે tan આલ્ફા આલ્ફા સામેની બાજુ 100 પાસેની બાજુ 3000 એટલે 1/30 રેડિયન આલ્ફા મેળવ્યું. તો આવી જ રીતે હવે પ્રતિબિંબ માટેની વાત કરીએ કે પ્રતિબિંબ માટે આલ્ફા સામેની બાજુ એટલે કે h ડેશ ના છેદમાં પાસેની બાજુ એટલે કે fo. તો સમીકરણ 1 અને 2 ને સરખાવીએ તો 1/30 h ડેશ fo એટલે 140 સેન્ટીમીટર છે, જ્યારે આ તમને મળેલું છે 130 રેડિયન. ઓકે, કઈ વાંધો નહીં, h ડેશ 140 સેન્ટીમીટર માં જ રાખીએ. તો 140 h ડેશ 140 ભાગ્યા 30 therefore 14/3 એટલે આન્સર તમારો બનશે 4.67 સેન્ટીમીટર. એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ 4.67 સેન્ટીમીટર. વસ્તુની ઊંચાઈ હતી કેટલી ભાઈ 100 મીટર, એટલે પ્રતિબિંબ ખૂબ જ દૂર છે એટલે નાનું મળે છે. તો આ તો દાખલા નંબર 29 નો બી વિભાગ. હવે સી વિભાગમાં પ્રશ્ન પૂછ્યો કે જો ટાવરનું પ્રતિબિંબ અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટરના અંતરે મળતું હોય તો મેળવવા માટે તો પ્રતિબિંબની ઊંચાઈ શોધો. તો આઈપીસ વડે મળતી મોટમણીની વાત કરીએ. તમને સ્પષ્ટ કીધેલું છે કે અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટરના અંતરે મળે છે, એટલે કે d જેટલા અંતરે મળે છે. આવું જ કંઈક આપ્યું છે કે અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટરના અંતરે મળે છે, તો હવે પ્રતિબિંબની ઊંચાઈ શોધો. તો આનો અર્થ એવો કહી શકાય કે આપણે હવે અંતિમ પ્રતિબિંબ તો આઈપીસ માટે છે, તો આઈપીસ ની જ મોટમણી શોધીએ, કારણ કે આ જે છે ઓબ્જેક્ટિવ નું પ્રતિબિંબ હતું. ઓબ્જેક્ટિવ નું પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે. તો એના માટે આપણે આઈપીસ ની મોટવણી શોધવા માટેનું સૂત્ર લેવું પડશે. એટલે કે નેક્સ્ટ સી વિભાગમાં ગણતરી આપણે કરીએ કે હવે જો અંતિમ પ્રતિબિંબ નજીકતમ અંતરે d અંતરે હોય તો આઈપીસ માટે મોટવણી 1 + d/fe 1 + d = 25 સેન્ટીમીટર, fe = 5 1 + 5 = 6. ખાસ યાદ રાખજો આઈપીસ ની મોટવણી શોધવાનું સૂત્ર છે કુલ ને m = 6. તો તમને આ મળ્યું આઈપીસ ની મોટવણી. હવે આઈપીસ માટે આ વસ્તુ છે તો આપણે એવું કહી શકાય કે ભાઈ મોટવણી પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ, તો h ડેશ ને કરતા બનાવીએ 6 × ho 6 × ho એટલે 4.67. એટલે આનો આન્સર કંઈક આવે છે 28 સમથિંગ આવતો હોવો જોઈએ. તો એ ગણતરી કરી લેજો કેલ્ક્યુલેટરની મદદથી. તો 28 સેન્ટીમીટર આ તમને મળ્યું અંતિમ પ્રતિબિંબ 28 સેન્ટીમીટર. એક વખત શાંતિથી જોઈ લ્યો. આ વસ્તુ હતું ઓબ્જેક્ટિવ માટે જે પ્રતિબિંબ રચાય, હજી આગળ અહીંયા આઈપીસ હશે. એ આઈપીસ માટે મોટવણી શોધવાનું સૂત્ર પહેલા મૂક્યું 1 + d/fe. d 25 fe તમે જાણો છો, મોટવણી શોધી લીધી. આ આઈપીસ માટે મોટવણી એટલે પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ h ડેશ એટલે અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ h એટલે ઓબ્જેક્ટિવની પ્રતિબિંબ ઊંચાઈ આઈપીસ માટે વસ્તુ ઊંચાઈ બનશે 4.67. તો આ હતો દાખલા નંબર 29. સ્વાધ્યાયનો 30મો દાખલો. એક કેશગ્રેન ટેલિસ્કોપમાં આકૃતિમાં બતાવ્યા મુજબ, તો આકૃતિ આપણે અહીં બનાવેલી છે. કેશગ્રેન ટેલિસ્કોપની પ્રાથમિક માહિતી આપણે આપી દઈએ.
કેસેગ્રેન ટેલિસ્કોપમાં બે અરીસા હોય છે. વસ્તુમાંથી આવતા કિરણો, ટેલિસ્કોપ છે, વસ્તુ ખૂબ જ દૂર હશે એટલે કે આવતા કિરણો પેક્સિયલ હશે. આ કિરણો પ્રથમ જે અરીસા પર સંપાત થાય તેને આપણે પ્રાથમિક અરીસો કહીશું. જે અંતર્ગોળ પ્રકારનો હોય એની વક્રતા ત્રિજ્યાને આપણે R1 લેશું. એટલે આ અરીસો જે છે એ અંતર્ગોળ અરીસો છે જેને પ્રાથમિક અરીસો કહીશું. એટલે દૂરથી આવતા કિરણો અરીસા વડે પરાવર્તન પામીને તેના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થશે. એટલે પ્રાથમિક અરીસા વડે રચાતું પ્રતિબિંબ તેના મુખ્ય કેન્દ્ર પર, એના મુખ્ય કેન્દ્રને આપણે F1 નામ આપ્યું છે. એટલે આ કિરણો જાય છે F1 પાસે પ્રતિબિંબ રચશે. એટલે આ અરીસાની જે કેન્દ્ર લંબાઈ છે અહીંયાથી F1 સુધીના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ F1 કહીશું. જે રકમમાં આપેલું છે કે બે અરીસા વચ્ચેનું અંતર એટલે કે આ બે અરીસા વચ્ચેનું અંતર્ગોળ અને આ છે બહિર્ગોળ. એટલે આની ચર્ચા હમણાં થોડીક વાર પછી આપણે કરીએ, પણ અત્યારે આટલો ડેટા લખીએ કે ભાઈ બે અરીસા વચ્ચેનું અંતર 20 મિલીમીટર, R1 વક્રતા ત્રિજ્યા છે. તો અરીસા માટે કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા બાય 2, R1 220 બાય 2 એટલે 110 મિલીમીટર. સેન્ટીમીટરમાં ફેરવી નાખીએ તો 11 સેન્ટીમીટર. ત્યારબાદ આ જ રીતે F2 કોણ R2 બાય 2 140 બાય 2 70 મિલીમીટર એટલે કે 7 સેન્ટીમીટર. તો આ આપણને મળી ગઈ બંને અરીસાની કેન્દ્ર લંબાઈ. ત્યારબાદ તમને આ વસ્તુ અનંત અંતરે છે એટલે પ્રતિબિંબ જે રચાશે એ આના મુખ્ય કેન્દ્ર ઉપર રચાશે. એટલે V આપણે F1 મૂકી દેશું તો V એટલે કે પહેલા અરીસા માટે પ્રતિબિંબ અંતર F1 11 સેન્ટીમીટર. તો આ તમને પ્રતિબિંબ અંતર મળી ગયું. એટલે કે અહીંયાથી આ અંતર F1 છે, તમારી પાસે આ અંતર છે. તો હવે પહેલા અરીસાનું પ્રતિબિંબ એ બીજા માટે વસ્તુ તરીકે વર્તશે. એટલે કે અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામેલા કિરણો, પરાવર્તિત કિરણો, એના માર્ગમાં એક બીજો બહિર્ગોળ અરીસો વાપરેલો છે. આ બહિર્ગોળ અરીસો આવતા કિરણોને ફરીથી પરાવર્તન કરશે. એટલે એના માર્ગમાં બહિર્ગોળ અરીસો મૂકતા એને આપણે ગૌણ અરીસો કહેશું. જે બહિર્ગોળ છે જેની વક્રતા ત્રિજ્યા R2 કીધેલ છે. તો માર્ગમાં બીજો અરીસો આવતા ફરીથી પરાવર્તન થયું. આ પરાવર્તિત કિરણો આ બહિર્ગોળ અરીસાના જમણી બાજુ તરફ મળશે અને અહીંયા અંતિમ પ્રતિબિંબ મળશે. આ પ્રતિબિંબ જોવા માટે આપણે લેન્સનો ઉપયોગ કરશું જેને આપણે આઈપીસ કહેશું. અહીંયા અવલોકનકારની આંખ હશે એટલે આને આપણે આઈપીસ કહેશું. જે બહિર્ગોળ લેન્સ હોય છે આ યાદ રાખવું. એટલે હવે બહિર્ગોળ અરીસાની વાત કરી તો પહેલાનું પ્રતિબિંબ એ બીજા માટે બનશે. એટલે હવે આપણે ચર્ચા કરશું ગૌણ અરીસા માટે. તો ગૌણ અરીસા માટે મારે વસ્તુ અંતર u શોધવું હોય એટલે કે આ અંતર શોધવું હોય તો F1 માંથી d શું કરાય 12. F1 - d. F1 આપણી પાસે છે 11 સેન્ટીમીટર માંથી d = 20 mm એટલે 2 સેન્ટીમીટર. તો 2 સેન્ટીમીટર બાદ કરીએ therefore 9 સેન્ટીમીટર મળે. તો આ થયું આપણા માટે વસ્તુ અંતર u. હવે અહીંયા પ્લસ લેવું પડશે કારણ કે બહિર્ગોળ અરીસા માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. એટલે હવે સૂત્ર મૂકીએ 1/f અરીસો છે એટલે 1/u + 1/v. તો 1/f2 તમે શોધેલું છે 7 1/7 1/u = 9 + 1/v. therefore 1/7 - 1/9 = 1/9 - 7 2 9 7 63 = 1/v. therefore v = 63/2 આટલા સેન્ટીમીટર. આ તમારો આન્સર રહેશે. આ અંતિમ પ્રતિબિંબ તમને 63/2 અંતરે મળશે. જે પ્લસ છે એનો અર્થ એવો થયો કે આ જમણી બાજુ મળશે. 63/2 એટલે કે 31.5
5 સેન્ટીમીટર જમણી બાજુ આ તરફ મળશે ભાઈ એટલે અહીંયાથી તમને 63/2 સેન્ટીમીટર મળે તો આ તો સ્વાધ્યાયનો 30મો દાખલો એક વખત વ્યવસ્થિત જોઈ લો કે સેકન્ડ ટેલિસ્કોપમાં ખાસ આકૃતિમાં ધ્યાન રાખજો તો એ ટેલિસ્કોપના દાખલા પૂરા થાય છે વિદ્યાર્થી મિત્રો જે પણ કંઈ ડાઉટ હોય તો મારા WhatsApp નંબર અથવા કમેન્ટ બોક્સમાં ક્વેરી લખી શકો અને જરૂરિયાત વ્યક્તિને ફોરવર્ડ કરો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો